ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થયું તો એની જાહેરાત પણ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ ટ્વીટ કરીને કરે છે. ઓપરેશન સિંદૂર રોકાઈ ગયું તો એની જાહેરાત પણ ટ્રમ્પ કરે છે અને ભારત સરકાર કાયમ મૌન પાળે છે. શું ભારતના ચૂંટાયેલા વડાપ્રધાન પોતાને ડોનાલ્ડ ટ્રમ્પ કરતાં ઉતરતા દરજ્જાના નેતા માને છે? એમના કરતાં નાના નેતા માને છે? નાના દેશોના વડાઓએ પણ ટ્રમ્પને જડબાતોડ જવાબ આપ્યો, ચાહે કેનેડાના કાર્ની હોય, મેક્સિકોના વડાપ્રધાન હોય, દક્ષિણ આફ્રિકાના વડાપ્રધાન હોય, અનેક નાના દેશો, નાના અર્થતંત્રોના વડાઓએ મજબૂત જવાબ આપ્યો. પરંતુ ભારત ક્યારેય અમેરિકાની આંખમાં આંખ નાખીને છેલ્લા 10 વર્ષમાં વાત કરી શકતું નથી. ભારતના વડાપ્રધાન આ ટ્રેડ ડીલની વિગતો કેમ જાહેર ના કરી શકે? દેશની સંસદ સામાન્ય રીતે ક્યારેય વિધાનસભા કે પાર્લામેન્ટ ચાલુ હોય ત્યારે મહત્ત્વની જાહેરાતો સૌથી પહેલાં પાર્લામેન્ટમાં થતી હોય છે. એને બદલે વિદેશના એક રાષ્ટ્રના વડા આની જાહેરાત કરે છે. એ ભારતની પાર્લામેન્ટનું અપમાન છે, ભારતના લોકોનું અપમાન છે